કૃષ્ણ, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ। તો આ લીલી પરિક્રમાનો આજે લાસ્ટ દિવસ છે। અહીંયા લીલી પરિક્રમા સમાપ્ત થાય છે અને મને બહુ બધા વૈષ્ણવોની કમેન્ટ હતી કે એને બહુ જ આનંદ આવ્યો લીલી પરિક્રમાના વિડીયોઝ જોઈને। મને બી ખુદને બહુ જ આનંદ આવ્યો કે હું તમારી સાથે આ વિડીયો શેર કરી શકી। મારા મમ્મી અને એ લોકો બધા ગયા હતા તો એ લોકો મને સેન્ડ કરતા હતા, એના લીધે જ હું તમારી સાથે આ બધા લીલી પરિક્રમાના વિડીયો શેર કરી શકી। ઘણી વાર આપણે લોકો ગમે એ જગ્યાએ ગયા હોય ફરવા અથવા તો ધાર્મિક સ્થળ પર, પણ આપણી પાસે એટલો ટાઈમ નથી રહેતો કે બધા વિડીયો લેવા ટાઈમે યાદ કરીને, અને પ્લસ એટલા થાકી ગયેલા હોય કેમ કે ચાલવાનું બી ખૂબ જ હોય છે લીલી પરિક્રમામાં। તો ત્યારે બી એ લોકોએ વિડીયો લીધા અને મને સેન્ડ કરેલા, જેથી કરીને હું આપ સુધી પહોંચાડી શકી આ બધા લીલી પરિક્રમાના વિડીયોઝ। મને બી બહુ જ આનંદ થાય છે કે એવું જ ફીલ થયું કે આપણે ખુદ લીલી પરિક્રમા કરીને આવ્યા, કેમ કે વ્રજમાં આપણે ગયા હોય ઘણીવાર પણ ટોટલી સ્થળ પર આપણે ક્યારે બી દર્શન ના કર્યા હોય। ઇવન જો તમે લીલી પરિક્રમામાં ગયા હોય તો તમને આઈડિયા હોય, બાકી નોર્મલ આપણે વ્રજમાં જ્યારે બી ગયા હોય ત્યારે આટલા બધા સ્થળ પર જઈ નથી શકતા। પણ આવી રીતના લીલી પરિક્રમાનો વિડીયો જોઈ અને મને ખુદને એવું થયું કે મેં બી લીલી પરિક્રમા જોડે જ કરી હોય એવું જ ફીલ થયું। હું જ્યારે ફર્સ્ટ વિડીયો લીલી પરિક્રમાનો મૂકવાની હતી ત્યારે મને એટલો આઈડિયા જ નહોતો કે આવી રીતના બધા વૈષ્ણવોને બહુ જ હેલ્પફુલ થશે। મેં તો જસ્ટ એમ જ મમ્મીના વિડીયોઝ આવ્યા તો વિચાર્યું કે આ મારી ચેનલ પર હું શેર કરું, જેથી કરીને જે ફોલો કરે છે એ લોકોને ઝાંખી થાય। મારો એક જ આ હેતુ હતો કે એ લોકોને ઝાંખી થાય, અને આ ચેનલ થ્રુ મને બહુ સારો રિસ્પોન્સ બી મળ્યો છે, અને ઇન ફ્યુચર બી ઠાકોરજીની જો કૃપા હશે તો હું બધા અલગ અલગ તમને આવી રીતના ધાર્મિક સ્થળના અને બીજે કશે બી ગઈ હશું તો એના વિડીયો શેર કર। મારા બધાનો આવો જ રિસ્પોન્સ રહે મારા વિડીયોઝ માટે, હું એવું ઈચ્છું। ઘણા બધા મોટી ઉંમરના બી આ વિડીયોઝ જોતા હતા અને એનો તો ઇવન એ લોકોને કમેન્ટ કરતા ના આવડે તો મને ફોન આવતો હતો કે અમને બહુ જ આનંદ આવે છે, અને કદાચ મારે મોડું થયું હોય વિડીયો મૂકવામાં તો એ લોકોનો કોલ આવે કે આજે કેમ નથી વિડીયો આવ્યો। તો બસ એ જ મારી ઈચ્છા હતી કે બધા વૈષ્ણવ ઝાંખી કરી અને ખુશ થાય। અમે બી જો લીલી પરિક્રમામાં જવા માંગતા હોય અને લીલી પરિક્રમામાં શું તૈયારી કરવી, કઈ વસ્તુ જોડે લઈ જાવી, કેવી રીતના ક્યાં વસ્તુ આ ધરાવાતી હોય છે, એ બધું હું મારા નોલેજ પ્રમાણે શ્રી ક્રિએશન કરીને મારી ચેનલ છે એમાં હું શેર કરીશ। ટોટલી વસ્તુ જેટલું મારા નોલેજ પ્રમાણે મને આઈડિયા છે હું તમને હેલ્પ કરીશ। અને પ્લસ દાદીજી માલા જે બેઠકજી પર ધરાવાતી હોય છે અને મમ્મી લોકો લઈ ગયા હતા એની હું પેટર્નથી તમને શેર કરીશ, જેથી કરીને તમે બી કોઈ બી જગ્યાએ બેઠકજી કરવા જાઓ તો આવી રીતના ઘરે તમારા જાતે જ માલાજી મોતીની બનાવી અને ત્યાં ધરાવી શકશો। અને પ્લસ બીજી શું વસ્તુ બેઠકજીએ તમે ધરાવી શકો એનો બી હું વિડીયો શેર કરીશ, જેથી કરીને ઘણા મારા જેવા વૈષ્ણવ હોય જેને ધરાવવું હોય પણ આઈડિયા ના હોય તો તમે આ વિડીયો જોઈ અને મારા નોલેજ પ્રમાણે હું તમારી સાથે બધી ડિટેલ શેર કરીશ। ક્રિએશન ચેનલ છે એના ઉપર હું ઠાકોરજીના શૃંગારના રિલેટેડ બધા વિડીયોઝ મૂકતી હોઉં છું। જો ઘણા વૈષ્ણવ તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તો એ લોકોને આઈડિયા હશે જ, પણ ઘણા વૈષ્ણવ આમાં જે વિડીયો જોવે છે એને આઈડિયા કદાચ ના હોય, તો એના માટે હું તમને જણાવી દઉં કે શ્રી ક્રિએશન ઉપર ઠાકોરજીના શૃંગાર, મોતીના પાઘ બધું હું શીખડાવું છું, જેથી કરીને તમે જાતે જ એ વિડીયો જોઈ અને ઘરે બનાવી શકશો। અને ઘણા વૈષ્ણવ તો એવા છે જેને મોતીનું કશું જ ના આવડતું હોય તો બી એ લોકો આ વિડીયો જોઈ અને શીખી ગયા અને ઠાકોરજીના શૃંગાર જાતે જ બનાવે છે। અને હા, મને ફોટોઝ બી શેર કરે છે કે આવી રીતના મેં ક્યારેય નથી બનાવ્યું પણ તમારા વિડીયો જોઈ અને હું આવી રીતના બનાવી શકી છું। તો એ ઠાકોરજીની કૃપા જ છે।
જેથી કરીને હું બનાવી અને તમારા સુધી શેર કરી શકું. અને તમારી પાસે કોઈ ડિઝાઇન હોય અને એ બી શીખવી હોય તો એ બી મને તમે શેર કરી શકો. ઇન્સ્ટાગ્રામ પર એનો ફોટો શેર કરી શકો, જેથી કરીને હું શ્યોર ટ્રાય કરીશ કે એ ટાઈપના સિંગાર બનાવી અને તમને વિડીયો શેર કરું, જેથી કરીને તમે બી બનાવી શકો એ જોઈને. તો એની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ. અને મીરાઝ કિચન કરીને છે, એમાં હું રેસીપી શેર કરું. મારા વિડીયોઝ વોચ કરવા માટે અને કમેન્ટ્સ કરવા માટે, મને કન્ટિન્યુઅસલી મોટિવેટ કરવા માટે થેન્ક યુ સો મચ બધા વૈષ્ણવોને. અને આ લીલી પરિક્રમાના વિડીયોઝ પૂરા થાય એટલે અમે લોકો વ્રજમાં ફર્સ્ટ ટાઈમ ફૂલ ફેમિલી ગયા હતા. એનો વિડીયો હું શ્યોર તમારી સાથે શેર કરીશ. અને અમે કઈ કઈ જગ્યાએ ગયા હતા પ્લસ કઈ જગ્યાએ અમે રોકાણા હતા, એ જેટલા વિડીયોઝ મારી પાસે અવેલેબલ છે હું શ્યોર તમારી સાથે શેર કરીશ. અને ફ્યુચરમાં બી જો તમને કોઈને ગાઈડન્સ જોતી હોય વ્રજ રિલેટેડ, અથવા તો તમારા ફેમિલી મેમ્બર્સના કોઈ રિલેટિવ બી જવાના હોય અને એને બી ગાઈડન્સ જોતી હોય તો હું શ્યોર હેલ્પ કરીશ તમને. અને ત્યાં બી રહેવાથી માંડીને તમને કારથી માંડીને બધી જગ્યાએ જવા માટે બધું કરી આપશે. તો તમે મને કોન્ટેક્ટ કરી શકો. અને કોન્ટેક્ટ કરવા માટે તમે મને ઇન્સ્ટાગ્રામ પર અથવા તો કમેન્ટમાં જણાવી શકો. હું શ્યોર તમને હેલ્પ કરીશ. સપોર્ટ મને કરતા રહેજો અને મારા વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો, જેથી કરીને એ લોકોને બી ઘરે બેઠા જ ઝાંખી થાય લીલી પરિક્રમાની. અને હા, આવતા વર્ષે બી જો કદાચ લીલી પરિક્રમામાં ઠાકોરજીની કૃપા હશે તો ફરીથી હું વિડીયો શેર કરીશ તમારી જોડે. ઠાકોરજી, ગિરિરાજજી, યમુનાજી, વલ્લભકુલના કૃપાથી જ હું આ વિડીયો તમારી જોડે શેર કરીશ. અને હા, મેન તો મારા પપ્પાની બહુ જ ઈચ્છા હતી. એને વ્રજ એટલું વાલું હતું ને કે કોઈ બી એવું કહે કે હું વ્રજમાં જવાનો છું તો એને હેલ્પ તરત જ કરે કે તમે આ જગ્યાએ રોકાજો, આ જગ્યાએ જાજો, આવી રીતના કરજો અહીંયા. એટલે એને બહુ જ આમ વ્રજ વાલું હતું અને એના આશીર્વાદના લીધે જ હું આ વિડીયો બી તમારી જોડે શેર કરી શકું. આગળના દિવસના વિડીયો બાકી હતો જે ગોકુલમાં હતા ત્યારે લીધેલા વિડીયો રહી ગયા હતા, તો એ હું તમારી જોડે અત્યારે શેર કરું છું. જમનભાઈના પાલમાં બધા વૈષ્ણવને બહુ જ આનંદ આવ્યો અને બહુ જ સરસ જમવાનું બંને ટાઈમ, અને નાસ્તો બી એકદમ સુંદર રોજે હતો. તો તમારે કોઈને બી જમનભાઈના પાલમાં લીલી પરિક્રમામાં જવું હોય તો એના કોન્ટેક નંબર હું તમને શેર કરી શકીશ. તમે મને કમેન્ટ કરી શકો. આ સ્પોન્સર વિડીયો નથી, પણ જે સાચું છે અને વૈષ્ણવોને મજા આવી એ હું તમારી જોડે શેર કરું છું, જેથી કરીને જો તમે બી લીલી પરિક્રમામાં જવાના હોય તો તમને આઈડિયા આવે. પકોડા, ઇડલી, શાક, મરચાં. જય શ્રી કૃષ્ણ. શિલ્પાબેન ભગત, મુંબઈથી ગુજવાઓ સિનેમાલાની દર્શન.
આ બહેનો આમ તો મહારાષ્ટ્રના છે, પણ કાઠિયાવાડનું જે છે ને એ ગીત ઉપર એક ધોળપદ ઉપર નૃત્ય કર્યું. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે વૈષ્ણવો. હા, અને વૈષ્ણવો હવે મેં જેમ કીધું એમ આપણો યાત્રાનો છેલ્લો પડાવ છે, તો એક વીરનો ભાવ એવું એક ધોળપદ જે આપણા અંકલેશ્વરના બહેનો કરશે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. શ્રી વલ્લભા ગોકુળ છોડી હૈલા મથુરા નંદ જસોદાન બાણ અમને છોડી હૈલા કાના ગયું ના ગોવાણ ગોકુળ ગામની ગલીઓ સુની સુનો છે યમુના ઘાટ કાના સુનો છે યમુના ઘાટ તારા વિના શ્યામાય મને ગમે ન ગોકુળ ગામ ગોકુળ છોડી હૈલા મથુરા નંદ જસોદાન બાણ ગાંડી થઈને યમુના રૂવે રૂવે છે ઝાડ તમામ કાના રૂવે છે ઝાડ તમામ તારા વિના શ્યામાય મને ગમે ન ગોકુળ ગામ ગોકુળ છોડી હૈલા મથુરા નંદ જસોદાન બાણ ગોકુળ છોડી હૈલા મથુરા નંદ જસોદાન બાણ પંખી રૂવે ભૂમિ રૂવે રૂવે છે ઝાડ તમામ કાના રૂવે છે ઝાડ તમામ તારા વિના શ્યામાય મને ભાવે ન ભોજન યાદ ગોકુળ છોડી હૈલા મથુરા નંદ જસોદાન બાણ 84 કોસ વ્રજયાત્રાનો આજે 35મો દિવસ છે અને વૈષ્ણવો મથુરા તરફ જઈ રહ્યા છે. તો બોલો શ્રી યમને મહારાણી કી જય. આપને જે ઝાંખી થઈ હમણાં એ યમુનાજી છે અને આજે વૈષ્ણવો નીમ છોડશે. અમિતભાઈ ગોરે રોજે બહુ જ સુંદર અલગ અલગ સ્થળનું વર્ણન કર્યું જે આપણને વિડીયોમાં સાંભળવા મળતું હતું. તો ધન્યવાદ એને બી. અત્યારે હું તમને જ્યારે લોટીજી ભર્યા હતા એ વિડીયો બાકી રહી ગયો હતો તો એ હું શેર કરું છું તમારી જોડે. તો યમુનાજીની આપ ઝાંખી કરી શકો. પાછળની સાઈડ યમુનાજી બિરાજે છે.
चले विशोद्धमत्वा तटे सकल गोकुलपति कृपाजन संभावया यया चरण पद्मजा भावुका क्षमा गमन तो अवसकल सिद्धा सेवताम त्या सनताम कमल जास्पत्नी प्रिय हरिरत्न सेवया भवति लोकमा मुक्तता एयं तव कदालिका सकल गोपिका संगम स्मलस्त्रम जलालु बीजकल्पते संगम तवाष्टकमिदं मुदा पठति शूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धयो मुरलिपुषिसन्तुष्यति स्वभाव विजयो भवेत् भवति वल्लभ श्री हरे श्याम सुंदर श्री यमुने महारानी की श्री गिरिराधरण की श्री गोवर्धन नाथ की आज के आनंद की वल्लभाधीश की जय। વૈષ્ણવની જાતિ થઈ ગઈ છે આપણા બધાયમાં છે લેજ થાય હા તડકો આવતો હતો તે નહીં અમાર નથી चलो थोड़ा साइड चल जाओ यमुना जी का मंदिर है चलो चलो તો ફરી મળીએ નવા વિડીયો સાથે. શ્રી કૃષ્ણ.